અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ થાય એ માટે સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। કમજોર સમુદાય અને સમાવેશને પ્રોત્સાહન આપવા, ડ્રગ્સથી દૂર રહેવા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનું નામ નોંધાવવાનો આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે। પર્યાવરણની સુરક્ષા સાથે સસ્ટેનેબલ વિકાસ, બહેતર સ્વાસ્થ્ય અને સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ શીસ ગ્રુપ દ્વારા શીસ સાયક્લોથોન 2024 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક અનોખી ઘટના છે જેમાં સાયકલના પૈંડા માત્ર સ્પર્ધા માટે જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ માટે પણ ફરશે, જે સ્વચ્છ અને હકારાત્મક પર્યાવરણીય અને સામાજિક પરિવર્તન પ્રત્યે સમર્પણની ભાવનાને ખરેખર પ્રતિબિંબિત કરે છે। શીશ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સાયક્લોથોન ઇવેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન દ્રષ્ટા શબ્દોથી પ્રેરિત છે, જેઓ પર્યાવરણને અનુકૂળ વ્યવહાર, તંદુરસ્તી અને તંદુરસ્ત જીવનશૈલીના મહત્વ પર ભાર મૂકે છે। હરિયાળી અને સ્વસ્થ આવતીકાલ માટે મોદીના વિઝનને અનુરૂપ શીશ સાયક્લોથોન 2024 ઇવેન્ટ સ્વાસ્થ્ય, ટકાઉપણું અને સમુદાય ભાવનાની વાર્ષિક ઉજવણી સાથે સુસંગત છે। આ પ્રકારની પ્રથમ અને અનોખી સાયક્લોથોન તરીકે અમારું મિશન ભારત માટે એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવાનું છે, જ્યાં 333 સાયકલિસ્ટ સુરતથી સારંગપુર સુધી 3 દિવસમાં 333 કિલોમીટરની સાયકલ ચલાવશે। શીશ સાયક્લોથોન 2024 તમામ અવરોધોને ટાળવા અને સાયકલિંગ ઇવેન્ટ્સ માટે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે, જે ટકાઉ, લાંબા ગાળાના અને પ્રભાવશાળી રમતગમતના પ્રયાસોનું આયોજન અને તેમાં ભાગ લેવા માટે ભારતની પ્રાવીણ્ય અને કૌશલ્યનું પ્રદર્શન કરે છે। આ સંસ્થા આપણે આજનું જે પ્રોગ્રામ છે એના માટેની વાત કરીએ તો સાયક્લોથોનનો પ્રોગ્રામમાં આપણે 333 સાયકલ આપણે ગિફ્ટ કરી છે આપણા કર્મચારીઓને, અને એ લોકોને લઈને આપણે સાળંગપુર 3 દિવસનો પ્રોગ્રામ રાખેલો છે અને ચોથા દિવસે આપણે ત્યાં ભારત માટે એક રેકોર્ડ બને, વર્લ્ડ રેકોર્ડ, એ માટેનો હવનનું આયોજન કરેલું છે। સમાજ અને રાષ્ટ્રને હેલ્થ અને એન્વાયરમેન્ટનો એક મેસેજ મળે એ હેતુથી અમે સાયક્લોથોનનો પ્રોગ્રામ કર્યો, અને આજુબાજુમાં વિચાર્યું તો એક આસ્થાનું પ્રતીક છે સાળંગપુર, તેથી એવું વિચાર્યું કે ભાઈ અહીંયાથી આપણે 3 દિવસનો પ્રોગ્રામ હેલ્થ અને એન્વાયરમેન્ટ માટે વિચારવું જોઈએ, એને અનુલક્ષીને સાળંગપુર અમે નક્કી કર્યું કે ત્યાં જઈએ। યુ પેડલ વી ડોનેટ થીમ સાથે સાયક્લોથોન 2024નો હેતુ સંવેદનશીલતા અને કમજોર સમુદાયની સાથે જ સમાવેશને પ્રોત્સાહન આપવાનો તેમજ નશાકારક દવાના દુરુપયોગ સામે સકારાત્મક સંદેશ રજૂ કરવાનું છે। 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2024 સુધી સાયકલ સવારો સુરતથી સારંગપુર સુધીની 333 કિલોમીટરની 3 દિવસની સફર શરૂ કરી છે, જે લાંબા ગાળાના ટકાઉ અને સમાવિષ્ટ ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। આ અનોખા સાયક્લોથોન થકી સમુદાયને સાથે રાખીને દરેક કિલોમીટરે સેવાઓનું આદાન પ્રદાન કરવાનો સામાજિક સંદેશો આપવાનો છે। સારા ભવિષ્ય માટે આ પહેલ શરૂ કરી છે, જે તંદુરસ્ત જીવનશૈલી તેમજ ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। સાયકલ સવારો 31 જાન્યુઆરી 2024ના રોજ એસએમસી પાર્ટી પ્લોટ ઉમરા સુરતથી તેમની યાત્રા શરૂ કરી છે અને 2 ફેબ્રુઆરી 2024ના રોજ સારંગપુર પહોંચશે। વધુમાં વડોદરાના સાયકલ સવારો પણ આ અભિયાનમાં જોડાશે।